ઘણા માણસોને એટલું ધ્યાન નહીં હોય કે પોસ્ટેડ એટલે શું. ઘણી જગ્યાએ ડૉક્ટરો કહેતા હોય કે આ ભાઈને પોસ્ટેડ છે, એટલે પોસ્ટેડનું કારણ શું બનવું. પોસ્ટેડનું કારણ એ કે જે વ્યક્તિ વધારે પડતું ભેંસના દૂધનું પ્રમાણ, ભેંસનું ઘીનું પ્રમાણ કે ચરબીવાળો, કહેવાનો મતલબ કે જે ચરબીવાળો ખોરાક વધારે પડતો લે છે, કે જે માંસાહાર છે, માંસ માટેનો ખોરાક વધારે પડતો લે છે, એવા વ્યક્તિને 50 વર્ષ પછી એને પોસ્ટેડ થાય છે. એનું કારણ, પોસ્ટેડનું કારણ શું કે તમારે જે પેશાબના ભાગ ઉપરથી જે ચામડી કોથળી આવે, કોથળીની અંદર જે મુખ આવે છે, એ મુખની આડો ચામડી થઈ જાય છે, ચરબી ચડી જાય છે. ચરબી ચડી જાય છે એટલે એવા વ્યક્તિને પેશાબ થતો નથી. પેશાબ ના થવાના કારણથી એને બનકા થાય છે. પછી એને ઘણી વખત અમારે ડૉક્ટરો એવું કરતા હોય, કેથેટર ચડાવી અને પેશાબ કરતા હોય છે, કે કારણ કે એ વખતે સામાન્ય સારવાર આપવી પડતી હોય છે. ઘણી વખત સિસ્ટોન ટાઈપ, જે ઘણી વખત ડાયટોડ ટાઈપની ટેબ્લેટો, લેક્સિસ ટાઈપની ટેબ્લેટો આપી ઘણી વખત રાહત લેતી હોય છે. પણ ખાસ કરી 50 થી 60 70 વર્ષની અંદર એનું ઓપરેશન થઈ જ જાય છે અને કરાવવું પણ જોઈએ. 80-90 વર્ષ ઉપર જતા રહે છે પછી તમે એનું ઓપરેશન કરાવવા જાઓ છો તો એની અંદર એવું થાય કે ઓપરેશન તો થઈ જાય, પણ જે તમારા શરીરની અંદર પ્રતિકારક શક્તિ, જે સંગ્રહ પકડવાની ક્ષમતા એ ઓછી થઈ જાય છે. એટલે એવા કાકાઓને પેશાબ ચાલુ રહેતો હોય છે. એટલે ખાસ મારો કહેવાનો ભાવાર્થ એ થાય છે કે તમારે કોઈ પણ વ્યક્તિ 50 વર્ષ પછી, હરેક ભાઈઓને હું કહેવા માગું છું કે ચરબીનું પ્રમાણ કંટ્રોલ કરો. ચરબીનું ખોરાક કંટ્રોલ કરી નાખવાનો. ખાસ કરીને તમારા શરીરની અંદર, બોડીની અંદર બીજા કોઈ બ્લડ ગંઠાવાના કે બ્લડ એટેક આવવાના ચાન્સ પણ ઓછા થાય. અને ચાન્સ એટલે તમારે 50 વર્ષ પછી જે સ્વાદવાળા ખોરાકો છે, જે ચરબી ચડવાવાળા ખોરાકો છે, એ વસ્તુને તમારે બંધ કરવા પડે, જેથી કરી તમે સારું જીવન, 50 વર્ષ પછીનું જે તમારું જીવન છે એ સારું તમે જીવી શકો. તમારું સારું બોડી તમને સચવી રહે. એટલે ખાસ કરીને આટલું તો તમારે ધ્યાન રાખજો. કહેવાનો મતલબ આટલો જ છે મારો કે પોસ્ટેડ ઉપરથી ધ્યાન ખાસ તમારે રાખવાનું. એટલે તમારે ચરબીવાળા ખોરાકો ઓછા કરી નાખવાના અને થોડા મોડા અને સાદા ખોરાક. 50 વર્ષ પછી તમારા બોડીના સ્વાદ રહીને છોડી દેવાના. પછી કોઈ ચરબીના ખોરાકો લેવાના નહીં, જેથી કરીને તમને ભવિષ્યમાં વાંધો ના આવે. જે 50 વર્ષ પછીની જે જિંદગી છે તમે સારી રીતે વિતાવી શકો. એટલે મારું કહેવાનો ઉપદેશ એ જ છે કે તમારું બોડી સચવો અને ધ્યાન રાખો કે તમારા બોડીની અંદર પોસ્ટેડનું પ્રમાણ ના થાય, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. બસ આટલું જ.